લોકસભાની ચૂંટણીને લઈ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે। ઉમેદવારો મતદારોને રીઝવવા તમામ નુસ્ખા અપનાવી રહ્યા છે। કોઈ મામેરાના નામે તો કોઈ રામના નામે મત માંગતા નજરે પડ્યા, પરંતુ પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તો અલગ જ અંદાજમાં દેખાયા। મતદારોને મનાવવા તેઓએ ઇમોશનલ કાર્ડ ફેંક્યું। ચંદનજી ઠાકોરે પોતાની જીત માટે પાઘડી ઉતારી મત માંગ્યા। ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને માલધારી સમાજની બેઠક મળી હતી, જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું। જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી હતી। માલધારી સમાજના આગેવાનો તેમજ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સમક્ષ પાઘડી ઉતારી મત માંગ્યા હતા। તો અગાઉ પણ ચંદનજીએ ઇમોશનલ કાર્ડ રમ્યા। એક દિવસ પહેલા હારીજના પીપલાણા ગામે સાસરીમાં પત્નીના મામેરાના નામે મત માંગ્યા હતા। પીપલાણા ગામના જમાઈ તરીકે મત માંગ્યા બાદ હવે માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી ફરી મત માંગ્યા હતા। આ જગ્યામાં જ્યારે વાળીનાથ ભગવાન જ્યારે તમારું યાત્રા નીકળી ત્યારે અહીંયા આ બંગલામાં જયરામ બાપુ આવી અને પગલા કરી ગયા છે। રબારી સમાજનું આસ્થાનું સેન્ટર સમગ્ર વિશ્વએ નોંધ લીધી અને સમગ્ર વિશ્વએ નોંધ લઈ અને આજે દેશના વડાપ્રધાન હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, આપણા આસ્થાના સ્થાનમાં દરેકે ડોક દબાવવા માટે આવવું। તમે જે વિશ્વમાં ડંકો વગાડ્યો, તમારી સમાજની એકતા બતાડી, તમારા સમાજની તાકાત બતાડી અને સમગ્ર દેશમાં અને ગુજરાતમાં આજે રબારી સમાજ, માલધારી સમાજ એક છે એવું તમે પ્રસ્થાપિત કર્યું છે, બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન। સમાજ વચ્ચે ક્યારે ઝઘડો નહીં કરાવો એવી ખાતરી આપું છું। તમને ક્યારે કોઈ લડાવવાનું નહીં કરું, ઝઘડાવાનું નહીં કરું। સમાજને હોમું લાવવાનું કામ નહીં કરું। સદારામ બાપાનો ભગત છું, શક્ય બનતું છે તો ભેગું કરવાનું કામ કરીશ એવી ખાતરી આપું। સદારામ બાપાની અસીમ કૃપાથી, વાળીનાથ ભગવાનની અસીમની કૃપાથી અને સિદ્ધપુરની વિધાનસભામાં નોમિલા નથી હું હારી ગયો। આખો મારો સમાજ, માલધારી સમાજ, અધારે આલમ ખૂબ દુઃખી થઈ ત્યાં સદારામ બાપાનો ભગત કેમ હારી ગયો એવી સૌના મગજમાં ચિંતા હતી અને અહીંયા 50, 60, 70 વર્ષના વડીલોના આંખમાંથી આંસુ। પણ મારા વાલીનાથ ભગવાનમાં, મારા સદારામ બાપાને, મારી કુળદેવી અંબાજીને કંઈક જુદું બન્યું હશે કે ગુજરાતની ગાદીએ તને નથી બેસાડવો, દિલ્હીની ગાદી મોકલવો છે। આવું પણ આ ભુવાએ ભેગા થઈને મને પાઘડી તો પહેરાઈ છે, પણ બધા ભુવાઓ મને દોડ આપજો ને માતાજીને હરખ પણ કરજો। એટલે આપ સૌ ખૂબ વિશાળ સંખ્યામાં આવ્યા છો, ખૂબ રાજીપો વ્યક્ત કરું છું। મારા જોડે તો આપવા માટે શું છે, પણ સદારામ બાપાની ભક્તિ છે કે ડોહાને પ્રાર્થના કરું કે હે ડોહા, આ રબારી સમાજની વારે ચડતી મારું ક્યાંય જમા પડ્યું હોય, ક્યાંય મેં પેઢીની પુનઃ કરી હોય તો આ સમાજ મારી આજે રક્ષાને રફોપું કરવા આવ્યો છે, એમનું પણ રક્ષાને રફોપું ડોહા કરતી એવી વાત